પ્રકરણ નંબર 5નો પ્રશ્ન છે, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ ચુંબકીય ડાયપોલ માટે ચુંબકીય સ્થિતિ ઉર્જાનો સૂત્ર તારવો અને એના ખાસ કિસ્સાઓની ચર્ચા કરો. સમજી લે કે આ અહીંયા ચુંબકીય ક્ષેત્ર લાગુ કરેલો છે, એમાં કોઈ ચુંબક રાખેલી છે, આવી ચુંબક ગોઠવેલી છે. હવે ચુંબક ઉપર જો આપણે કાર્ય કરીએ, ચુંબકનો આમ ખૂણો બદલાવા માટે જો આપણે કાર્ય કરવો પડે એના ઉપર, તો એનો મતલબ કે એના પાસે કોઈ સ્થિતિ ઉર્જા સંગ્રહ થાય છે. કોઈ પણ વસ્તુને એની સ્થિતિ બદલાવા, એના ઉપર બળ લગાવીને સ્થાનાંતર થાય, તો એ બળ શેમાં કન્વર્ટ થઈ જાય? એની સ્થિતિ ઉર્જામાં. એવી રીતે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ચુંબકીય સોય રાખો કે કોઈ ચુંબક રાખો, તો એનો ખૂણો બદલાવા માટે જે આપણે કાર્ય કરવો પડે, બધું કાર્ય સ્થિતિ ઉર્જામાં સંગ્રહિત થાય. આપણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવવાનું છે. તો જ્યારે પણ કોઈ પણ વસ્તુ, તો એ ચુંબકીય સોય ઉપર લાગશે ટોર્ક, બરાબર, કારણ કે એ ફરવાનો ચાલુ કરે છે, એનો ખૂણો બદલે છે. તો ટોર્ક કેટલો લાગશે? M ક્રોસ B. અહીંયા સદિશ ગુણાકાર છે, તો સદિશ ગુણાકારનું કાઢીએ અને ટોર્કનું મૂલ્ય લઈએ, સદિશ ગુણાકાર કાઢતા ટોર્કનું મૂલ્ય લઈએ, તો મળશે આપણે MB sin થીટા. અહીંયા થીટા ખૂણો જે છે, sin થીટામાં થીટા ખૂણો કોના વચ્ચેનો છે? M અને B. M એટલે ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, B એટલે ચુંબકીય ક્ષેત્ર. જો આપણે નાનકડો કાર્ય શોધવું હોય કે કોઈ પણ ચુંબકને નાનકડા ખૂણે સ્થાનાંતર, કોણીય સ્થાનાંતર કરવા માટે કેટલો કાર્ય કરવો પડે? dw જેટલો. તો એ કાર્ય કેટલો મળશે? ટોર્ક ગુણ્યા d થીટા જેટલો. કુલ કાર્ય શોધવા માટે આવા નાના નાના કાર્યનું સંકલન લઈએ, તો w બરાબર કુલ કાર્ય, w બરાબર મળશે સંકલન dw ની જગ્યાએ ટોર્ક ઇન્ટુ d થીટા. ટોર્કનો સૂત્ર MB sin થીટા, MB sin થીટા ઇન્ટુ d થીટા, અહીંયા પણ d થીટા. તો w બરાબર સંકલનમાં MB sin થીટા. M અને B અચળ સંખ્યા છે એટલે બારે આવશે sin થીટા. sin થીટાનું સંકલન થશે માઇનસ કોસ થીટા, તો માઇનસ બારે આવી જશે, એટલે કાર્ય બરાબર માઇનસ MB કોસ થીટા. બધો જ કાર્ય સંગ્રહ પામશે સ્થિતિ ઉર્જામાં, તો u બરાબર માઇનસ MB કોસ થીટા. હવે આને જો આપણે કન્વર્ટ કરીએ તો એ લખી શકાય માઇનસ M ડોટ B. અદિશ ગુણાકાર થઈ ગયો, એટલે બે સદિશોનો અદિશ ગુણાકાર આપણે અદિશ રાશિ આપશે. જો M અને B એકબીજાથી સમાંતર હોય તો ખૂણો કેટલો બનાવે? 0. ખૂણો 0 બરાબર, તો કોસ 0 નું મૂલ્ય 1, તો u બરાબર માઇનસ MB જે લઘુત્તમ કહેવાશે, અને આ મહત્તમ સ્થાયી સ્થિતિ કહેવાશે. કોઈ પણ ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકને રાખતા આ મહત્તમ સ્થાયી સ્થિતિ મળશે ક્યારે? સમાંતર હશે ત્યારે. પ્રતિ સમાંતર એટલે ખૂણો 180, કોસ 180 ની કિંમત -1, આમાં કિંમત મૂકતા u બરાબર મળશે પ્લસ MB, જે મહત્તમ ઉર્જા કહેવાશે, મહત્તમ સ્થિતિ ઉર્જા, અને એ મહત્તમ અસ્થાયી સ્થિતિ હશે. ત્રીજી કન્ડિશન, જો M અને B ચુંબક અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાથી લંબ હોય, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર લંબ હોય, એટલે 90 નો ખૂણો, તો કોસ 90 ની કિંમત 0, એટલે આ કન્ડિશનમાં સ્થિતિ ઉર્જા મળશે 0.